નમસ્તે મિત્રો જેમણે તેના સમયને શું કહે છે તે કહેવું છે તે સમયનો પ્રવક્તા બધા સમયથી આવે છે રાત તમને તમારા બધા યુદ્ધનું સ્વાગત કરે છે આજે ડીઆરએસ જન્માક્ષર અમે તુલા રાશિ સાથે વાત કરી રહ્યા છીએ કે કેવી રીતે દિવસ છે બુધવારે તેઓ બનશે આવતા સમયમાં સાવચેત રહેવું શું કાળજી લેશે અને તે લોકો જે આગામી સમયમાં તુલા રાશિને મળશે મિત્રો તમને જણાવે છે તેમનો પ્રેમ સંબંધ કરવામાં આવશે અને તે જ સમયે તેમનું સ્વાસ્થ્ય મિત્રો સાથે કેવી રીતે રહેશે કેમ્પર્સ કહેશે કે મિત્રો તમારા તુલા રાશિ છે પછી આપ એ જનરેશન ઇને સંપૂર્ણ રીતે જુઓ હવે સરસ્વતી માતા સરસ્વતીના માલિક છે જેથી તમારી ઈચ્છાઓને પૂર્ણ કરો મિત્રો મળવા માટે સમર્થ હશે હવે ચાલો દિવસના 5 દિવસના 22 વિશે વાત કરીએ 17ના બીજા ત્રીજા ભાગનો ત્રીજો જે આજે 17માં સમય શરૂ કરશે સૂર્યની શરૂઆત થશે સવારે 5 વાગ્યે સાંજે 7 વાગ્યે સૂર્ય ઊભો થશે શુભ સમય બપોરે 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યે હશે મિત્રો જો તમે આજે સૂવા માંગતા હો તો તમે આ વખતે ન કરી શકો તમને ખલેલ ન મળે આજે તમારો નસીબદાર નંબરનો વપરાશ શુભ રંગ વાદળી અને ગુલામી મિત્રો છે હવે ચાલો આજની કુંડળી વિશે વાત કરીએ પછી તમે જાણો છો મિત્રો આજે કેટલાક વતનીઓને તેમના વ્યવસાયમાં લાભ મળશે પરંતુ આજે તમે માનસિક મુશ્કેલીઓ કમલાને કારણે તમારામાં સ્થિત છો મિલ્સ તમે સરકારી ક્ષેત્રમાં અટવાઈ જો ત્યાં કોઈ કામ છે તો તે આજે ઓછું અટકી શકે છે આજે કોઈ પણ નાણાકીય બાબતોમાં કોઈ પર વિશ્વાસ ન કરો જો તમે વ્યવહાર કરવા માંગતા હો તો જરૂરી કાર્યો કાળજીપૂર્વક વાંચો અને જો શક્ય હોય તો તમારે તમારો અભિપ્રાય લેવો જ જોઈએ વડીલો પછી તમારા માટે તે સારું રહેશે તેમજ તમને કહેવાનું આજે ગિરાસ્તી લવ લાઈફની દ્રષ્ટિએ પ્રેમી સાથે સારું બનશે આજે ખેડૂતો રોમેન્ટિક ક્ષણોનો આનંદ માણશે તમને આજે પવાર સાથે ટેકો મળશે બપોર પછી તમે કેટલાક સમાચાર મેળવી શકો છો જે તમારા મનને અસ્વસ્થ કરી શકે છે દૂર રહેતા લોકો આજે કેટલાક સંબંધોમાં લાંબી વાતચીત કરશે અને માતાપિતાના સ્વાસ્થ્યની સંભાળ લેશે અને તેમની સંભાળ તેમજ તમને કહો આજે તમારું મન આધ્યાત્મિકતા તરફ રહેશે કુટુંબના સભ્યો અને મિત્રો સાથે તમે નજીકના ધાર્મિક સ્થળે માનસિક વ્યવસાય ઝડપી કરવામાં આવશે તો સંપત્તિ એ નફાના લાભનો સરવાળો છે સમસ્યા ખરીદદારો પાસેથી થોડી પૈસા આપી શકે છે પરંતુ તમને આજે પવાર સાથે ફાયદો થશે પરંતુ તમારા જીવનસાથી થોડું વિચિત્ર વર્તન કરી શકે છે પરંતુ હજી પણ વિચાર્યા વિના કે કોઈ દુરુપયોગ ભૂલશે નહીં તમને પૈસામાં ફાયદો થશે પણ ભૂલશો નહીં રોકાણ ભૂલીને સંખ્યા વિશે ઘણી વાર થોડી બેદરકારી હોય છે જેના કારણે નકારાત્મક અસરો તમારા જીવનમાં નાણાકીય સંકટનું કારણ બની શકે હેસની તમારા ચોથા મકાનમાં સ્થિત હોવાને કારણે તમારે આજે પૈસા બચાવવા માટે તમારા ઘરના લોકોની સલાહ લેવાની જરૂર રહેશે કારણ કે આ સમય દરમિયાન તમારા વડીલોની સલાહ અને અનુભવ તમારી આર્થિક સ્થિતિને તમામ પ્રકારની સમસ્યાઓ સુધારવા માટે પવિત્ર છે કુટુંબમાં મદદરૂપ સાબિત થશે આજે તે દૂર કરવામાં સફળ થશે જેના કારણે આવી ઘણી પરિસ્થિતિઓ અરાઈસ ભી થાય છે ભાઈ લોકોમાં ઘાસચારો વધારશે તે આજના સમયમાં પૂર્વ તરફથી ખૂબ મહત્વ આપશે આ સમય દરમિયાન તમને તમારા ઘરના વડીલો અને ખાસ કરીને તમારા માતાપિતાનો ટેકો મળશે જે સમસ્યાને તમારા જીવનમાં મોટા પ્રમાણમાં દૂર કરશે તેમજ સંભવ છે કે આજે માતાપિતા તમારી આર્થિક સહાય આપશે અને વ્યવસાય વધારશે તમારી આર્થિક સહાય આપીને મદદ કરશે ભૂતકાળમાં જેમને તમારા વિષયોને સમજવામાં મુશ્કેલી આવી રહી હતી તો પછી તે સમય તમારા માટે સફળ બનશે તેથી તે તમારા માટે શ્રેષ્ઠ રહેશે કે તમારા સંપૂર્ણ ઉત્સાહથી પોતાને તમારા અભ્યાસ માટે સમર્પિત કરવામાં તેઓ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને લઈ રહ્યા છે
તમારી જાતની સંભાળ રાખો અને તમારી સંભાળ રાખો અને તમારા અભ્યાસ મિત્રો પર ધ્યાન કેન્દ્રિત કરો. હવે ચાલો તમારી લવ લાઈફ વિશે વાત કરીએ. જીવનને કેવી રીતે પ્રેમ થશે તે જાણશે. તેથી મિત્રો કે જેઓ હજી પણ તેમના જીવનમાં થોડુંક સુંદર પછાડી શકે હે, તમારી પ્રેમ જીવનની ડેપ્થ ઊંડાઈ આપવી અને બીજો સમય સારો રહેશે. તમારા સંજોગો તેમજ ઘરના માતાપિતાના વડીલોના આશીર્વાદોને સંપૂર્ણ સમર્થન આપશે અને તે તમારા આત્મવિશ્વાસ તેમજ મિત્રોને જાળવી રાખશે. જો તમે પરિણીત લોકો વિશે વાત કરો છો તો આ સમયસર તે પ્રેમનો સમય છે. પ્રેમ જીવનમાં એકબીજા માટે અને સમય જતાં તમારા વિશ્વાસને મજબૂત બનાવવાનો સમય હશે, કારણ કે આ તમારા જીવનસાથી દરમિયાન તમારા જીવનસાથીને તમારા મન વિશે વાત કરવામાં કોઈ સમસ્યા નહીં લાગે, જેથી તમને તેમના જીવનથી સંબંધિત ઘણા રહસ્યો જાણવાની તકો મળશે. તેમજ પ્રેમ અને લૈંગિકતા બંને પરિણીત વતનીઓ પર પ્રભુત્વ મેળવશે, જેના કારણે તમે કરશો તમારા જીવનસાથી તરફ વધુ વર્ચસ્વ. તમે તેમની સાથે દૃશ્યમાનમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. તેમજ તમને તમારા જીવનસાથીનો ટેકો મળશે, કારણ કે તમારો સાથી તમારી તરફેણમાં રહેશે અને આ સમય દરમિયાન તમે તેમને કેટલાક કામમાં મદદ કરશો, જેના કારણે તમે વર્ષો પછી તમારા સંબંધોમાં નવીનતા અનુભવો છો. મિત્રો, હવે તેઓ તમારું સ્વાસ્થ્ય કેવું હશે તે વિશે વાત કરે છે. તો મિત્રો, આજે શેરના દૃષ્ટિકોણથી પરિસ્થિતિને સંપૂર્ણપણે જાણશે, જેથી તમે સંપૂર્ણપણે તમારી તરફેણમાં જોશો, તેથી કે તમે સારા અને સારા સ્વાસ્થ્ય હોતમે જોશો. તેમજ આ રાશિના વતનીઓ ઘૂંટણ અને હાથની જૂની સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.